હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનાર યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 7 રાશિઓની તુલનામાં સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 1 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો રાઈટ આપણે સ્વાધ્યાય 7.1 નું સોલ્યુશન આપણી પ્લેલિસ્ટમાં જોવા મળશે. 1 થી 10 દાખલા છે તે આપણે 10 પ્રશ્નો સોલ્વ કરાયેલા છે. બરાબર. નીચેના વાક્ય પરથી નફો કે ખોટ શોધો. આ ઉપરાંત નફાની શું શોધવાની છે વિદ્યાર્થી મિત્રો? ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધવાની છે. તો સૌથી પહેલા આપણે અહીંયા લખીશું કે બગીચામાં વપરાતી કાતર ₹250 ખરીદી અને તે 325 વેચી. જો ખરીદ કિંમત કેટલી છે? 250. તો આપણે લખવાની કાતરની ખરીદ કિંમત એનું શોર્ટ ફોર્મ છે, ટૂંકમાં એને ખકી પણ કહેવાય, પણ આપણે ફૂલ ફોર્મમાં લખશું તમને ખબર પડે. 250 છે. બરાબર. કાતરની વેચાણ કિંમત, વેકી એટલે વેચાણ કિંમત. બરાબર વિદ્યાર્થી મિત્રો, વેચાણ કિંમત કેટલી રહેશે? ₹325. બરાબર. હવે તમે જોશો ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત કેવી છે? વધારે છે. માટે આપણે લખશું ₹325 અને 250 છે. રાઈટ. રૂપીસનું ચિહ્ન લગાવશું. તો હવે જો 325 એ 250 કરતા કેવા છે? મોટા છે. એટલે થી મોટાનું ચિહ્ન લગાવવાનું. બરાબર. જે ચિહ્ન જે બાજુ તમારે મોટી સંખ્યા હોય એ બાજુ ચિહ્ન લગાવી દો. રાઈટ. એવી રીતે પણ કહી શકાય. તો કાતરને વેચાણ થતા શું થયો ભાઈ? નફો થયો. ખરીદ કરતા વેચાણ કિંમત વધુ હોય તો વ્યક્તિને શું થાય? નફો થાય વિદ્યાર્થી મિત્રો. કાતરના વેચાણમાં શું થયો વિદ્યાર્થી મિત્રો? નફો થયો. બરાબર. કારણ કે ખરીદ કિંમત 250 છે ને 325 વેચી તો એને શું થયો? નફો થયો. તો હવે નફાનું સૂત્ર તમારે મૂકવું પડે. નફાનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? નફો એટલે કે વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. તો વેચાણ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 325 છે અને ખરીદ કિંમત કેટલી છે? 250 છે. રૂપીસનું ચિહ્ન લગાવવું જરૂરી છે. તો હવે કેટલા રૂપિયા વધ્યા? ₹75 વધ્યા. ઓકે. તો નફો કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? ₹75 થયો. ઓકે. હવે નફાના ટકાવારીમાં શોધવાનું. હવે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? નફાના ટકા. તો નફો સૂત્ર છેદમાં શું આવશે? ખરીદ કિંમત ગુણ્યા કેટલા કરવાના વિદ્યાર્થી મિત્રો? 100 કરી નાખશું. ઓકે. નફો કેટલો થયો છે? ₹75. 100 ના 100. ખરીદ કિંમત કેટલી છે? 250 છે. ઓકે. 0 કટ થઈ ગયો. રાઈટ. હવે જો છેદ ઉડાવતા આવડે તો આ કરવાના, નહીતર શું કરવાનું? સીધો ભાગાકાર કરી નાખવાનો. રાઈટ. જો 75 ગુણ્યા 10 તો 750 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. એને ભાગ્યા 25 કરવાના. બરાબર. અહીંયા આપણે કરીએ 725 ભાગ્યા 25. તો 25 તેરી 75. 0 આ 0 ક્યાં ટ્રાન્સફર થઈ ગયો? ઉપર ને આ 0 નીચે આવી ગયો. તેથી આન્સર શું આવશે? 30%. બરાબર. છેદ ઉડાવતા આવડે તો કરવા, નહીતર ભાગાકાર કરીને પણ કરી શકો છો. તો 30% શું થયો? એને નફો થયો. કાતરના વેચાણમાં 30% નફો થયો કહી શકાય. ઓકે. હવે આપણે બી લેશું. બીની રકમ એવી છે કે ફ્રીજ છે. રાઈટ. ઓકે. ફ્રીજમાં ₹12,000 ખરીદ્યું એટલે ખરીદ કિંમત શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? 12,000 થઈ ગઈ. અને 13,500 વેચ્યું. બરાબર. હવે તમે જુઓ
કે ખરીદ કિંમત કેટલી છે 12,000 અને વેચ્યું કેટલું 13,500 તો નફો થયો કહેવાય. પણ આપણે શું કરવું પડે એને ગણતરી કરીને લખશું કે ફ્રીજની આની જેવું જ લખવાનું ખરીદ કિંમત રૂપિયા કેટલી થઈ ભાઈ 12,000. ફ્રીજની વેચાણ કિંમત શું છે રૂપિયા 13,500 બરાબર. ઓકે, તો હવે આપણને શું થયું કે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત શું છે વધુ છે. તો સૌથી પહેલા મોટી રકમ છે વેચાણ કિંમત 13,500 અને ખરીદ કિંમત કેટલી છે 12,000. તો 12,000 કરતા 13,500 કેવા છે મોટા છે, તેથી મોટાનું ચિહ્ન લખવાનું. આ બંનેની સરખામણી કરો 13,500 અને 12,000 તો મોટું કયું છે 13,500 એટલે એ બાજુ થી મોટાનું ચિહ્ન લખવાનું. તો ફ્રીજના વેચાણમાં શું થયો નફો થઈ ગયો. ફ્રીજના વેચાણમાં નફો. ઓકે ઓકે ચલો નફો બરાબર વેચાણ કિંમત. વિકી એટલે વેચાણ કિંમત ને ખકી એટલે ખરીદ કિંમત. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વેચાણ કિંમત કેટલી છે 13,500 માઇનસ કેટલી છે 12,000. 13,500 માંથી 12,000 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો રૂપિયા 1,500 વધે. ઓકે, રૂપીસનું ચિહ્ન લગાવી દેવાનું. ઓકે, હવે નફામાં ટકા. હવે નફાના શું શોધશું ટકા. તો સૂત્ર શું છે આપણું પહેલા જે યુઝ કર્યું તો નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. તો નફો કેટલો શોધ્યો હમણાં 1,500. ખરીદ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો 12,000 ગુણ્યા કેટલા લખશું અહીંયા 100 લખશું. 2 0 ગયા 2 0 ગયા, અહીંયાથી એક 0 ગયો, અહીંયાથી 0 ગયો, રાઈટ. તો હવે જો 150 ભાગ્યા કેટલા કરશું 12. અહીંયા આપણે ભાગાકાર દર્શાવી દઈએ કે 150 ભાગ્યા 12. 12 એકા 12, 3 વધ્યા 0 વધ્યા, 12 દુ 24, 6 વધ્યા 0, પોઈન્ટ લગાવો. 12 પંચા કેટલા 60, માટે આન્સર શું આવશે 12.5% આવશે આન્સર. રાઈટ વિદ્યાર્થી મિત્રો, તો આ હતું એ અને બી નું સોલ્યુશન. સી અને સી નું સોલ્યુશન આપણે પછીના નેક્સ્ટ વિડીયોમાં લાવીશું. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. ને આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળે. કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો બરાબર. રાઈટ, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.